વાંગમિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પેલા જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ। ગુજરાતમાં 25 મે 2024 ને શનિવારની સાંજ કાળ બની કે જ્યાં બાળકો પરિવાર સાથે મોજ મસ્તી કરવા માટે જતા હોય છે ત્યાં જ ખાખમાં મળી ગયા। રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં લાગેલી આગે હાહાકાર મચાવી દીધો। ગણતરીની મિનિટોમાં 28 લોકો આગમાં બળીને ભડથું થઈ ગયા। કોઈ કે ભાઈ બહેન તો કોઈ કે દીકરો દીકરી તો કોઈ કે પોતાના સ્વજનો ગુમાવ્યા છે। હોસ્પિટલ ખાતે પણ એક બાદ એક આમ એક કલાકમાં જ 28 મૃતદેહનો ઢગલો થઈ ગયો હતો કે જ્યાં મૃતદેહો એટલી હદે દાઝ્યા હતા કે તેમને ઓળખવા મુશ્કેલ બની ગયા। જો કે હાલ તો તમામ મૃતદેહોના ડીએનએ સેમ્પલ લઈ એફએસએલમાં ઓળખ માટે મોકલવામાં આવ્યા છે। ત્યારે આગમાં એક જ પરિવારના 5 લોકો મોતને ભેટ્યા છે। ગેમ ઝોનની બેદરકારી વિશે પૂછતા તેમણે જણાવ્યું હતું કે એ લોકોએ બીજા માળે 1500 લીટર ડીઝલ, ગેમ કાંટા હાંકવા 1300 લીટર જેટલું પેટ્રોલ રાખ્યું હતું। નીચે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ને ઉપરનો ફ્લોર એમણે ચાલુ રાખી દીધો હતો। તેની સાથે સાથે તણખો ઉડતા જ સીધો બ્લાસ્ટ જ થયું એટલે કોઈને બચવાનો ટાઈમ જ ન મળ્યો। 45 સેકન્ડમાં જ બધી ઘટના ઘટી ગઈ। 4 વર્ષથી કોઈ જ ફાયર એનઓસી નથી। એ દિવસે 99 રૂપિયાની સ્કીમ રાખી હતી એટલે ત્યાં ડબલ પબ્લિક હતું। ગેમ ઝોન અગ્નિકાંડમાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ગોંડલના રાહુલ રાઠોડની ધરપકડ કરવામાં આવી છે। આજે વહેલી સવારે રાહુલ રાઠોડ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાં હાજર થયો છે। પ્રાથમિક દ્રષ્ટિએ રાહુલ રાઠોડ નામના ભાગીદારની દેખરેખ હેઠળ વેલ્ડિંગની કામગીરી થઈ રહી હતી। આગમાં તેની બેદરકારી કહી શકાય। રાહુલ રાઠોડ મૂળ ગોંડલનો રહેવાસી છે ને આઈસી એન્જિનિયરિંગનો અભ્યાસ કરેલ છે। 2017માં જીટીયુમાંથી આઈસી એન્જિનિયર બન્યો અને અહીં નોંધનીય છે કે કુલ 6 સામે ગુનો નોંધાયો છે જેમાંથી માત્ર 3 લોકો ઝડપાયા છે। રાજકોટ અગ્નિકાંડ મામલે રાજ્ય સરકારે કાર્યવાહી શરૂ કરી દીધી છે કે જેમાં જવાબદાર 6 અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કે જેમાં આરએમસીના આસિસ્ટન્ટ પ્લાનર અને આસિસ્ટન્ટ એન્જિનિયર સસ્પેન્ડ કરાયા છે। સાથે આરએનબી વિભાગના ડેપ્યુટી એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ઉપરાંત રાજકોટ શહેરના 2 પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પોલીસ વડા દ્વારા વીઆર પટેલ અને એનઆઈ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ત્યારે આજે તારીખ 27 મે 2024ના અગ્નિકાંડમાં મોતને ભેટેલા લોકોના મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે। આગકાંડના 15 દિવસ પહેલા જ સુનિલભાઈ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા નોકરી પર લાગ્યા હતા। અંદર ફસાયેલા લોકોને બચાવવા અંદર રહ્યા અને પોતે જ કાળનો કોળિયો બન્યા। આજે પહેલો સુનિલભાઈ સિદ્ધપુરાનો મૃતદેહ પરિવારને સોંપવામાં આવતા રામનાથપરા સ્મશાન ખાતે અગ્નિદાહ માટે લઈ જવામાં આવ્યા તો બીજો ગોંડલના સત્યપાલસિંહ જાડેજાનો મૃતદેહ પરિવારજનોને સોંપવામાં આવ્યો છે। મળતી માહિતી મુજબ આજે 4 લોકોના મૃતદેહ તેમના પરિવારજનોને સોંપવામાં આવ્યા છે। પરિવારના 8 જણા હતા, એમાંથી 3 રિટર્ન નીચે હતા, એ મળી ગયા છે। 5 મિસિંગ છે, એમાં મારો દીકરો છે, રાજભાઈ નામ છે એનું। બીજા મારા એક સાઢુભાઈ છે, એક એમનો દીકરો છે, એક એના મોટાભાઈની બેબી છે અને એક એમના સાડા। ટોટલ 5 જણાની કોઈ ઓળખ પરડ થતી નથી। આવી રીતના પ્રદીપભાઈ, આ બધા જે ફેમિલી મેમ્બર છે ક્યારે ઘરેથી નીકળ્યા હતા? 4 વાગ્યા આસપાસ નીકળ્યા હતા ઘરેથી અને પહોંચ્યાને 15-20 મિનિટમાં જ આવી રીતના અહીંયા જે કંઈ ફાયર ફેટકું ને બધું થઈ ગયું છે એનું। જ્યારે આગ લાગી ત્યારે કોઈ પણનો આપને ફોન આવ્યો હતો કે આપ નીચેથી એના બીજા જે અમારા 3 ફેમિલી મેમ્બર હતા ફોન આવ્યો કે આવી રીતના શોર્ટ સર્કિટ કે આગ લાગી છે અને ઉપર બધા ભડાકા ધુવાણાને એવું થાય છે, પણ કોઈ કાંઈ ફાયર બ્રિગેડ કે કાંઈ આવ્યું નથી અને આ લોકો કોઈ અહીંયાથી કાંઈ જવાબ દેતા નથી। 20-25 જણા હતા, એમાંથી લોકો દરવાજા બંધ કરી નીકળી ગયા। મારા સાઢુભાઈ ને એમના સાડા 2 નીચે હતા, એ બચાવવા માટે ઉપર ગયા, આ લોકોએ પાછળથી દરવાજો બંધ કરી દીધો કાચનો। એ વિડીયોમાં આવે છે, એ ઇન્સ્ટામાં કોઈ રીલમાં જોયો છે મેં, અને એ પછી નીચે નથી ઉતરી ગયા। આ ગેમ ઝોનની મોટી બેદરકારી એક પણ સામે આવી છે, એને લઈને શું કહેશો આપ? બેદરકારીમાં એ લોકોએ બીજા માળે 2nd ફ્લોર ઉપર 1500 લીટર ડીઝલ, પછી એની જે ગોકાટ આલે છે એમાં વાપરવા માટે કંઈક 1200 કે 1300 લીટર પેટ્રોલ, નીચે જે વેલ્ડિંગનું કામ ચાલુ હતું ને ઉપરનો ફ્લોર એને ચાલુ કરી દીધો હતો, એની આરોવારી વેલ્ડિંગનો તણખો પડતા જ એ બ્લાસ્ટ થયું છે સીધું, અને કોઈને બચવાનો મોકો નથી મળ્યો। 45 સેકન્ડમાં આખું બધું છે ને એ બની ગયું હતું। બીજું 4 વર્ષથી કોઈ એની ફાયર એનઓસી નથી એકય જાતની, અને 99 રૂપિયાની લોકોએ સ્કીમ રાખી હતી તે દિવસ। તો 99 રૂપિયાની સ્કીમ માટે
જેની જરૂરિયાત છે એનાથી ડબલ પબ્લિક અંદર હતું. તમારી માંગણી શું છે હવે? મારી માંગણી એ છે કે સરકાર એને કાં તો ફાંસીની સજા દે, બરાબર છે, અને કોઈ પણ રીતનો આમાં કોઈ એડવોકેટ વાયુ છે એ કોઈ આનો કેસ ન લડે, નો હાઈકોર્ટમાં કે નો સુપ્રીમમાં કે નો અહીંયા. જો કોઈને પૈસાથી જ કેસ લડવો હોય તો જે એની ફી થતી હોય એનાથી 2 લાખ રૂપિયા હું મારા પોતાના વધારે આપીશ. બીજું મારે કોઈ સરકારી સહાય જોતી નથી. મીડિયાની હાજરીમાં મને જે સરકારી સહાય મળશે, જેને જરૂરિયાત છે એનું આપી દઈશ. બીજું, જો આ લોકો એક જાતની એને સજા પડી કે એ લોકોને ફાંસીની કે 100 કોઈ પણ એને સજા પડી, સજા પહેલાં જો એના જામીન મંજૂર થયા તો હું બધાને મારી નાખીશ. મારે આગળ પાછળ કાંઈ છે નહીં. હવે હતું એ મારું વયું ગયું છે. હવે આને તમે ધમકી સમજો તો છૂટ છે. મીડિયાને જે રીતના છાપવું એવી રીતના છૂટ. મીડિયાને જેવી રીતના છાપવું હોય અને જે કંઈ ચટણી મસાલા નાખીને તોય છૂટ છે, અને સીધી રીતના છાપવું, બાપની વેદના સમજીને છાપવું હોય તો છૂટ છે. જો આ લોકો જામીન ઉપર છૂટ્યા એટલે હું એકને જીવતા નહીં. જેમ અમારા કોઈ પરિવારના ઓળખ પરેડ નથી થતી ને એમ આ કોઈની ઓળખ પરેડ હું નહીં થવા દઉં. અને આ કોઈ જાતની ખાલી કહેવાની ધમકી નથી. આના માટે હું મારી બધી તૈયારીમાં છું. હું કદાચ અંદર વયો જઈશ કે હું કદાચ એના માટે ઓળ હોય તો મારી ઉપર ભલે આવી જાય. હું એકલો જ રખડું છું, અહીંયા જ રહું છું. 9824400341 મારો મોબાઈલ નંબર છે. પેડોક રોડ ઉપર મારો ધંધો છે, બરોબર. જેને જ્યાં મને અડવું અહીં અડી જાય, નહીંતર હું કોઈને મૂકીશ નહીં. તમારા પરિવારમાંથી કેટલા સભ્યો ત્યાં ગયા હતા? કેટલા? 8 જણા ગયા હતા. એમાં મળી આવ્યા? 8 ગયા હતા, એમાંથી 5 મિસિંગ છે, 3 મળી આવ્યા છે. અધિકારીઓ મારે કોઈ અધિકારી યારે કોઈ લેવાનું. હું સરકારને એટલું કહેવા માંગુ છું કે આ લોકોને કડકમાં કડક સજા થવી જોઈએ. નહીંતર આ લોકો દર વખતે આવી રીતના એક દી મોરબીની પુલની ઘટના બને છે, એક દી બોટ ઊંધી વળી જાય છે, એક દી એવી રીતના ફાયર વળી જાય તો કોઈના દીકરા છે, કોઈના છોકરા છે, કોઈનું ફેમિલી છે, 5-5 જણા વયા જાય છે. છતાં એવી કઈ વસ્તુનું એક્શન લેવાતું નથી. અને હવે સરકાર એક્શન ન લે તો હવે પબ્લિક એક્શન લેશે. હું તમને લઈને દેખાડીશ. જો એના જામીન મંજૂર થાય, બરોબર છે, અને નો હું પૂરા કરી દઉં તો હું મારા બાપના પેટનો નહીં. તમારે જ્યાં છાપવું હોય જેવી રીતના છાપવું, અને ધમકી સમજો તો છૂટ છે, અને વેદના સમજો તો છૂટ છે. હું કોઈને મૂકીશ નહીં જો આમાંથી કોઈ જામીન ઉપર છૂટ્યા તો. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે.